ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ આપી। જાણો કયા કામોને પ્રાથમિકતા અપાશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા માટે ઉમેદવારોના નામોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વડોદરા સહિત ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે। વડોદરામાં 2 ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ રંજનબેન ભટ્ટના નામ પર પાર્ટીના મોવડી મંડળે પસંદગીને કળશ ઢોળ્યો છે। ત્રીજી ટર્મમાં વડોદરાના વિકાસ અંગેના કામોને લઈ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે, ફ્લાઇટ શરૂ કરવાની બાકી છે। વડોદરાથી ફ્લાઇટ દુબઈ અથવા તો ગલ્ફ કન્ટ્રીમાં ઉડાવી શકાય તેવા પ્રયાસો રહેશે। આપણે વડોદરાના હાઈવેને જોડતા દુમાળ પાસે ટ્રાફિકની સમસ્યા દૂર કરી, તેવી જ રીતે જાંબુઆથી લઈ પોર બામણ ગામ પાસેના નાળાને પહોળા કરવાનું આયોજન છે। દુમાળથી છાણી અંડરપાસનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન છે। આ 3 કામોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવામાં આવશે। ત્યાર પછી વડોદરાના ધારાસભ્યો અને સંગઠનની ટીમોને સાથે લઈને વિકાસ કરવામાં આવશે। આવનાર દિવસોમાં કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ થકી વડોદરાનો વિકાસ કરી શકાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવશે। રંજનબેને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી। ભાજપે સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા વર્ષ 2002માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને જીત્યા। એ ચૂંટણીમાં ભાજપને પૂરી બહુમતી ન મળતા તેમણે ભાજપને સાથ આપ્યો અને સ્ટેન્ડિંગ કમિટીમાં 5 વર્ષ સુધી રહ્યા। 2005માં નો રિપીટ ફોર્મ્યુલામાં રંજનબેનને પડતા મૂકવામાં આવ્યા હતા। જો કે બાદમાં તેમને વીએમસીની સ્કૂલ એજ્યુકેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા। 2010માં તેમને ફરી ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા, જે બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બન્યા। 2012 તેઓ સભ્ય રહ્યા। भारत माता के वंदे मातरम, वंदे मातरम। चलो एक सवाल तीजी बार पसंदगी शू कहो। देशना प्रधानमंत्री आदरणीय नरेंद्रभाई मोदीजी द्वारा वडोदरा लोकसभाની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે। मैं प्रधानमंत्रीश्रीનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે। મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી, વડોદરા લોકસભાનું નેતૃત્વગણ, સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, મતદારો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ ખુશીનો સમય છે। વડોદરા શહેરના માતૃવાત્સલ્ય એવા આપણા રંજનબેન ભટ્ટને ફરી એક વખત વડોદરા શહેર તેમના માતૃવાત્સલ્યના એમાં વડોદરા શહેરને દિલ્હી કેન્દ્રમાં રિપ્રેઝન્ટ કરશે। સમગ્ર શહેર આ સમાચાર જાણીને ખૂબ ખુશ છે। અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હવે સમગ્ર દેશમાં એમને સર્વપ્રથમ નંબરથી હાઈએસ્ટ વોટોથી જીતે એના માટે અમે બધા ખૂબ મહેનત કરીશું અને બેનને ખૂબ ખૂબ અભિનંદન અને વડોદરા શહેરના સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશું। વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓની લાગણી અને માગણીને માન આપીને ભારતીય જનતા પાર્ટીનું વિશ્વસ્ત નેતૃત્વ એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય
માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય નડ્ડાજી, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામે વડોદરાના કાર્યકર્તાઓને લાગણીને માન આપીને સતત ત્રીજી વખત આપણા માતૃવત્સલ્ય સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનને જ્યારે ફરીથી ઉમેદવારી કરવાની તક આપી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને નાગરિકો વતી હું વિશ્વાસ આપવા માગું છું પાર્ટીને કે ગયા વખત કરતાં પણ વધારે એટલે 7 લાખથી પણ વધારે લીડથી રંજનબેન જીતશે અને વડોદરાનું એક ખૂબ મોટું કમળ મોદી સાહેબ રાષ્ટ્રભક્તિમાં અર્પણ કરશે. થેન્ક યુ. ભારતના શીર્ષક નેતૃત્વ ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલના અધ્યક્ષતામાં ખૂબ મનોમંથન કરી અને વડોદરા લોકસભાની સીટના ઉમેદવાર તરીકે ત્રીજી વખત માનનીય શ્રીમતી રંજનબેન ભટ્ટને સિલેક્ટ કરવામાં આવ્યા છે. એ બદલ શીર્ષક નેતૃત્વનો અભિનંદન આપું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ત્રીજી ટર્મના માતૃતુલ્ય એવા માનનીય શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરાના લોકોને સાથે રાખીને જે રીતે સંગઠનના લોકોને સાથે રાખીને ચૂંટેલા પ્રતિનિધિઓ સાથે રાખીને જે રીતે કાર્ય કરી રહ્યા છે અને વડોદરાના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, આ જોઈને એવું લાગે છે કે આજે એમની વરણી થઈ છે એ ખરેખર યોગ્ય છે અને વડોદરાની જનતા માટે એમણે ખૂબ કામ કર્યા છે અને આવનારા સમયમાં પણ લોક ઉપયોગી કામ કરતા રહેશે. વડોદરાનો અવાજ બની અને સંસદમાં વડોદરાના પ્રશ્નોને વાચા આપશે. વડોદરાની જનતા એમને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ છે અને આ વખતે લગભગ 7 લાખના માર્જિનથી રંજનબેન જીતે એ પ્રમાણે સૌ સંગઠનના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ઉત્સાહ છે. તમામ લોકો ખભાથી ખભા મિલાવી અને રંજનબેન ભટ્ટને ખૂબ મોટી બહુમતી મળે એ રીતે કાર્ય કરશે. આશા રાખીએ કે વડોદરાનું ભવિષ્ય ખૂબ સુરક્ષિત હાથોમાં છે અને રંજનબેન ભટ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.